અત્યાર સુધી ગુજરાતમાં આપણે એવું સાંભળ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છે કે પછી ધારાસભ્ય છે ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ આજે સામે આવ્યું છે કે હવે ઘણા બધા આમ આદમી પાર્ટીના જ નેતાઓ છે તે કોંગ્રેસમાં પણ જોડાવાના છે. હજુ તો વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ, ત્યાં જ ક્યાંક આ મોટા ઉલટફેર છે તે આમ આદમી પાર્ટીને નુકસાન કરતા સાબિત થઈ શકે એમ છે. એક તરફ ઉમેદવારને લઈને ચર્ચા ચાલી રહી હતી કે વિસાવદરની અંદર ફક્ત આમ આદમી પાર્ટી અને અહીંયા કોંગ્રેસ છે તે ગઠબંધન કરશે, પણ હવે સામે આવ્યું છે કે અહીંયા ત્રિપાંખીયો જંગ જામવાનો છે, એટલે કે શક્તિસિંહ ગોહિલે હવે તલવાર છે તે ખેંચી લીધી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો હજુ જાહેર નથી થઈ, ત્યાં ક્યાંક એવું સંભળાતું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે અમે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, એટલે એના પછી જ્યારે કોંગ્રેસની અંદર જગનીબેન ઠાકોર છે બનાસકાંઠામાં જીતી ગયા એટલે વાવની પેટા ચૂંટણી થવાની હતી, ત્યારે સર્વસંમતિ એવી દાખવવામાં આવી કે અહીંયા કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખે, તો એના પછી જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી થાય ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. પછી શું થયું એ ખબર નથી, કારણ કે આજે એ પણ સામે આવ્યું કે હવે વિસાવદરની પેટા ચૂંટણી ઉપર ત્રિપાંખીયો જંગ થવાનો છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. અને આ વખતે આમ આદમી પાર્ટીને પોતાના સભ્ય, નેતાઓ, કાર્યકર્તાઓ તમામને બચાવવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસ એક તરફ એવો દાવો કરી રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા લોકો છે તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તો બીજી તરફ એવી પણ વાતો આવી છે કે હવે ઓપરેશન લોટસ છે તે પણ શરૂ થઈ ગયું છે, એટલે કે ભાજપની અંદર ધારાસભ્ય આમ આદમી પાર્ટીના પણ જોડાવાના છે. એટલે અહીંયા હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી છે તે કઈ રીતે ગુજરાતની અંદર અડગ ઊભી રહેશે, કારણ કે બધા અલગ અલગ પક્ષ છે તે એવું કહી રહ્યા છે કે અમારી અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તો પછી અહીંયા સવાલ એ પણ છે કે હવે આમ આદમી પાર્ટીએ જો ગુજરાતની અંદર ખાસ કરીને વિસાવદર જીતવું હોય તો સૌથી પહેલા પોતાના પક્ષના કાર્યકર્તાઓને બચાવવા પડશે. જે રીતે આપણે સાંભળતા આવ્યા છીએ કે ભાજપના ઘણા બધા વિભીષણ છે તે આમ આદમી પાર્ટીમાં બેઠા છે, એટલે એક પડકાર આમ આદમી પાર્ટી માટે એ પણ છે અને હવે કોંગ્રેસ માટેનો પણ પડકાર બની ગયો છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે હવે મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી છે અને હવે તેઓ લડવાના મૂડમાં છે, કારણ કે આજે જે રીતે જાહેરાત કરી કે વિસાવદર અને કડીની અંદર કોંગ્રેસ પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે, એટલે ત્રિપાંખીયો જંગ છે તે સ્વાભાવિક અહીંયા સામે આવી રહ્યો છે. હવે અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે અને દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે હવે જે આમ આદમી પાર્ટીના ઘણા બધા લોકો છે તે કોંગ્રેસમાં જોડાવાના છે. આમને લઈને શક્તિસિંહ ગોહિલે શું નિવેદન આપ્યું છે તે સાંભળીએ. અમારી આંતરિક બાબતો છે, કોઈ જગ્યાઓ બદલાવાની. આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય, એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય, ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા કરે, પણ કોઈને તકલીફ નથી રહેવાની. તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે. હા, આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત રહેશે. આપ સૌને પણ આમંત્રિત કરું છું કે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપ આવજો. અમારી આંતરિક બાબતો છે, કોઈ જગ્યાઓ બદલાવાની. આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય, એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય, ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા કરે, પણ કોઈને તકલીફ નથી રહેવાની. તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે. હા, આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત રહેશે. આપ સૌને પણ આમંત્રિત કરું છું કે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપ આવજો. જે રીતે ગુજરાતની અંદર કોંગ્રેસનું મહાઅધિવેશન પૂરું થયું એટલે ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ વખતે કોંગ્રેસ છે તે જબરદસ્ત રીતે બેઠી થવાની છે, પરંતુ ક્યાંક આ પણ વિચારણા થઈ, કારણ કે આજે મહત્વની બેઠક હતી અને એ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે વિસાવદરમાં સ્વતંત્ર લડવાના છીએ. એટલે આમ આદમી પાર્ટી માટે પણ ક્યાંક ને ક્યાંક આ જે મુસીબત સમાન સામે આવ્યું છે. હવે અત્યાર સુધી ઉમેદવારો માટે એવું હતું કે ભાજપ કોને ઉતારશે, હવે સવાલ એ પણ છે કે કોંગ્રેસ કોને ઉતારશે, અને આ બંને જ્યારે પોતાના ઉમેદવાર ઉભા રાખશે તો આ ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક અસર થશે કે કેમ
તે પણ જોવાનું. પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓને સિરે જે જવાબદારી નાખવામાં આવી છે તે કેટલી તેઓ સ્વતંત્ર રીતે નિભાવી શકે છે તે પણ જોવાનું છે. એવું પણ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે તમામ લોકોને જે પણ કામગીરી સોંપવામાં આવશે એ લોકો પોતાની કામગીરી નિભાવશે. પણ હવે કઈ રીતે આમ આદમી પાર્ટી છે, ખાસ કરીને વિસાવદર અને એનાથી જે વિશેષ છે ગુજરાતની અંદર કઈ રીતે વધારે મજબૂત થશે, કારણ કે કાર્યકર્તાઓ ભાજપ અને કોંગ્રેસમાં જો જશે તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં પણ ખોટ ઊભી થશે. એટલે હવે કઈ રીતે આમ આદમી પાર્ટી પોતાને બચાવે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.